બરોડા બાર એસોસિએશનને ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ નવા વરાયેલા હોદ્દેદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બરોડા બાર એસોસિએશન દ્વારા વિજય ઉત્સવ અને આભાર દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લોકશાહીના આ પર્વમાં જીત મેળવ્યા પછી વિજેતા પેનલના તમામ સભ્યોએ સૌપ્રથમ મતદારોનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજેતા પ્રમુખ, ઉપપ્રમુખ, ટ્રેઝરર, સેક્રેટરી અને કારોબારી સભ્યો જ્યારે કોર્ટ સંકુલમાં પહોંચ્યા ત્યારે વાતાવરણ એકદમ ઉત્સવમય બની ગયું હતું. વિજેતા સભ્યોએ દરેક ચેમ્બરમાં જઈને વકીલોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ વકીલો વચ્ચે ભાઈચારો અને એકતા જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો. મતદારોને મળતી વખતે વિજેતા ઉમેદવારોએ ખાતરી આપી હતી કે તેઓ વકીલોના હિત અને કલ્યાણ માટે આપેલા તમામ વચનો પૂરા કરશે. બરોડા બાર એસોસિએશનની પ્રતિષ્ઠા અને વકીલોના પ્રશ્નોના નિકાલ માટે તત્પર રહેવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. આમ જો ને આમ કઈ દીધું જય વિનભાઈ બે નંબરના ગેટ પર આવીએ ને એટલે હાથા બધા જ છે. આ બે નંબર મનીષભાઈ છે ને યાર ભાઈ થોડા આમ થઈ જાવ ને આપણી માટે બધા હરો ને ઉભો ભાગમ ભાગ હાથે આવો ને હાથે આવો ને હાથે વડોદરા વકીલ મંડળની 25-26ની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓએ અતિ ઉત્સાહથી મતદાન કરી અને વડોદરા વકીલ મંડળના પ્રમુખથી માંડી મેનેજિંગ કમિટી સુધીના ને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ કમિટી સુધીના ઉમેદવારોને વિજય બનાવ્યા છે. એમનો આભાર માનવા માટે અમે તમામ જીતેલા ઉમેદવારો આજે કોર્ટમાં ફરી વકીલોની રૂબરૂ મુલાકાત લઈ એમનો આભાર માની રહ્યા છે. અને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો તાકીદે સંપર્ક કરશો તો તમારા તમામ પ્રશ્નો દૂર કરીશું એવી અમે ખાતરી આપી રહ્યા છીએ. નમસ્કાર. આ વર્ષની ચૂંટણીમાં વડોદરા વકીલ મંડળના મારા સિનિયર તેમજ મારા સાથી વકીલશ્રીઓ એ જે મતદાન કરીને વડોદરા વકીલ મંડળના જે વકીલશ્રીઓ જે ચૂંટાયેલી બોડી ઉપર જે વિશ્વાસ રાખ્યો અને જે ચૂંટાઈને લાવ્યા એ તમામ હોદ્દેદારો સાથે 2019થી 2021ની પરંપરા મુજબ જે પરંપરા જે 2021થી એ પ્રમુખે નથી નિભાવતા એ હાલના પ્રમુખે નિભાવી અને જે કમિટીને એક સાથે લઈને ચાલવાનો જે દ્રઢ નિશ્ચય કર્યો હતો એ પ્રમાણે આજ રોજ પ્રથમ દિવસથી જ પ્રમુખ તેમજ તમામ હોદ્દેદારો સાથે રહીને વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરવા નીકળ્યા છે. અને જે વકીલશ્રીઓ ખરેખર અમારી ઉપર વિશ્વાસ રાખીને જે જંગી બહુમતીથી જીતાડીને લાવ્યા છે એ બદલ અમે એમનો આજીવન ઋણી રહીશું અને એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જ્યારે જ્યાં જરૂર પડશે ત્યારે અમારા જે હોદ્દેદારો છે એમાંથી કોઈ પણ એક હોદ્દેદારોનો કે કોઈ પણ હોદ્દેદારો સંપર્ક કરશે તો એ તમામ હોદ્દેદારો અતિ ઉત્સાહી છે અને એ કામ કરવા માટે તાત્કાલિક એમની પાસે પહોંચશે અને જે કંઈ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. અમારા હોદ્દેદારો જે ચૂંટેલા છે ઉપલા હોદ્દેદારોથી લઈને જે કમિટી મેમ્બર સુધીના બધા હોદ્દેદારો એટલા ઉત્સાહી છે એ તમામ કામ કરવા માટે ખૂબ જ દ્રઢ નિશ્ચય કરેલો છે એમને. જેથી બધા આપના માધ્યમથી હું તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું.